ગાંધી જયંતિ નિમિત્તે ગુજરાત વિદ્યાપીઠમાં સમૂહ સફાઈ અભિયાનનું આયોજન કરાયું હતું અને આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમા હાજર રહ્યા હતા। તો વિદ્યાપીઠના પ્રવેશ દ્વાર પાસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને આરોગ્ય મંત્રીએ ખાદીની ખરીદી કરીને આત્મનિર્ભર ભારતના સંદેશને આગળ ધપાવ્યો છે। સ્વદેશી, સ્વસ્થતા અને સ્વાવલંબી આ ત્રણેય ગાંધીજીના મૂળ મંત્ર હતા, મૂલ્ય વિચાર હતા। એ વિચારોને પ્રગટ કરવા માટેનું એક માધ્યમ ગાંધીજીએ 1920ની અંદર આ સંસ્થાની સ્થાપના કરીને કર્યું હતું। પરંતુ એ આઝાદી સુધી ત્રણ વિષયો ચાલ્યા અને ત્રણ વિષયો પછી આઝાદી પછી ક્યાંક દુર્લક્ષતામાં સેવાયા। હવે આ ત્રણેય વિચારોને ખાલી વિચાર નહીં પરંતુ પ્રેક્ટિકલી મૂર્તિમંત થાય એ દિશામાં અત્યારે સરકારો પણ આગળ વધી રહી છે। આદરણીય નરેન્દ્રભાઈનું માર્ગદર્શન કેવળ પુસ્તકમાં વાંચવા, ભાષણ પૂરતું નહીં પરંતુ વ્યવહારિકતામાં એ વસ્તુનો અમલ થાય અને આ ત્રણેય વસ્તુઓ સ્વભાવ બને, દેશનો સ્વભાવ બને, દેશના લોકોનો સ્વભાવ બને। ખૂબ જરૂરી આ વિકાસના પંથે જવાની ત્રણ બાબતો, મહત્ત્વની બાબતો જેનું ઉદ્ગમ સ્થાન આ વિદ્યાપીઠ છે અને વિદ્યાપીઠ થકી આ વિચારોનો ફેલાવ સમગ્ર દેશમાં આઝાદી સમયે થયો હતો। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। રજા આપશો। નમસ્કાર। ચોમાસાની વિદાય બાદ રાજ્યમાં પીછો નથી છોડી રહ્યો વરસાદ। સૌરાષ્ટ્ર કચ્છમાં હજુ 2 દિવસ ભારે વરસાદની આગાહી। રાજકોટ, જૂનાગઢ, દ્વારકામાં ભારે વરસાદની આગાહી તો અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી। ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર। ઓક્ટોબરમાં પણ રહી શકે છે વરસાદનું જોર। ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ વરસાદની સંભાવના। ખરીફ અને રવિ બંને સિઝન માટે વરસાદ બની શકે છે વિલન। વરસાદને લઈ અંબાલાલ પટેલે કરી આગાહી। 4 થી 7 ઓક્ટોબરમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા। દરિયામાં લો પ્રેશર અથવા તોફાન બની શકે તો આ સિસ્ટમ ઓમાન તરફ જવાની શક્યતા। 18 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર વચ્ચે માવઠા જેવી સ્થિતિ સર્જાશે। 22 ડિસેમ્બર બાદ ગાત્રોથી જાગતી ઠંડી પડવાના સંકેત। ઉત્તરાયણ પછી ઠંડીનો ચમકારો આવી શકે। પૂર્વ કચ્છમાં વરસાદી માહોલ જામ્યો। બપોર બાદ પવન સાથે વરસાદ। ગાંધીધામ, કંડલા, ભચાઉ સહિતના વિસ્તારોમાં વરસાદ। વરસાદે વધારી ખેડૂતોની ચિંતા। થોડા વરસાદમાં પાણીના ખાબોચિયા ભરાયા। જેતપુરમાં સતત ત્રીજા દિવસે વરસાદ। સ્ટેન્ડ ચોક, તીનબત્તી ચોક, ફુલવાડી વિસ્તારમાં વરસાદ ખાબક્યો। જેતપુરમાં બપોર બાદ પવન સાથે વરસાદી માહોલ છવાયો હતો। સતત વરસાદી વાતાવરણને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા। ગોધરાના વાતાવરણમાં આવ્યો પલટો। કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ। નોરતાના છેલ્લા દિવસે વરસાદ થતા ગરબાના આયોજકો અને ખેલૈયાઓની વધી ચિંતા। પાટણ જિલ્લામાં વાતાવરણમાં આવ્યો પલટો। રાધનપુર તાલુકામાં સમી સાંજે વરસાદનું આગમન। રાધનપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો વરસાદ। રાધનપુર, કમાલપુર, મસાલી, મઘાપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટા સાથે વરસાદી માહોલ। જિલ્લામાં